દાઉદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં લોલમ પોલના આક્ષેપો લગાવવામાં આવ્યા। ધારાસભ્યની સરપ્રાઇઝ વિઝિટથી ફફડાટ ફેલાયો। દર્દીઓને મૂકી સ્ટાફ મોબાઈલમાં વ્યસ્ત દેખાયો। સ્ટાફ દ્વારા ગેરવર્તનના ગંભીર આક્ષેપો કરાયા। સ્થાનિક ડોક્ટરને તક આપવાની માંગ કરાઈ। ગેરવર્તન કરનાર સ્ટાફ હટાવવાની પણ માંગ કરાઈ। દર્દીઓ આકસ્મિક સારવાર માટે આવતા હોય છે। આવા દર્દીઓને જો સમયસર સારવાર નહીં મળે તો ઘણા દર્દીઓને ઓળખાણ હોય, ઘણા દર્દીઓની ઓળખાણ પણ ના હોય। રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા 3 રાજ્ય અમારા ટ્રાઇબલ જિલ્લા બાંસવાડા છે, ડુંગરપુર છે, જાબાઝ છે, અલીરાજપુર છે, દાહોદ છે, તેવા 5 જિલ્લામાંથી દર્દીઓ અહીંયા ઇમરજન્સી સારવાર લેવા માટે આવતા હોય છે। અહીંનું વહીવટી તંત્ર, અહીંનું મેનેજમેન્ટ અને અહીંનો મેડિકલ વિભાગ ગામડાના ગરીબ લોકોના ભવિષ્ય જોડે છેડા કરે છે અને ડૉક્ટરો બહારના જિલ્લામાં અહીં જે સુખી સંપન્ન પરિવારના ડૉક્ટરો છે એ આવી ઝાયડસ જેવી હોસ્પિટલની અંદર ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હોય છે। હોસ્પિટલમાં દર્દીને ઝેરી જાનવર કરડવાના કારણથી અમે અહીંયા લાવ્યા હતા અને હું પાછળ રહી ગયો હતો। અડધો પોણો કલાક પહેલાં પેશન્ટ અહીંયા આવી ગયું હતું અને અડધો પોણો કલાક પછી હું આવ્યો ત્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલુ નથી કરી। નહીં કરવાથી અમે અમારા એમએલએ સાહેબને ફોન કર્યો। એમએલએ સાહેબને ફોન કરવાથી અમે સાહેબે કીધું કે ડૉક્ટરને ફોન આપો, તો કોઈ ડૉક્ટર ફોન લેવા તૈયાર નથી, કોઈ ડૉક્ટર વાત પણ નથી કરી। અને પછી અમારા સાહેબ ત્યાંથી 20-25 કિલોમીટરથી જાતે સાહેબ આવે અને જાતે સાહેબ આવીને ચર્ચા કરી અને ટ્રીટમેન્ટ દવા દારૂ ચાલુ કરાવી।